બધા કે જે ડરથી મુક્ત થઈ જાઓ, અને સાચી વાત એ છે કે કોઈ પણ પ્રકારના ડરથી તમે જ્યારે મુક્ત થઈ જાઓ છો ત્યારે વાસ્તવિક જીવન શરૂ થાય છે. કોઈ પણ પ્રકારનો ડર તમારા મનમાં ના હોય, પણ ડર કોને પેદા કર્યો છે? સમાજે, આ સિસ્ટમે, આપણી આજુબાજુના લોકોએ કે હું આમ નહીં કરું તો આમ થશે, આમ નહીં કરું તો આમ થશે. ખરેખર એવું થવાનું નથી. એટલે એકવાર માણસ જ્યારે ભયમુક્ત બની જાય છે કે જે થવું હોય થાય, અને આ જે થવું હોય થાય એ શબ્દ ઈશ્વરનો છે, કેમ કે એ જ કરવાનો છે જે તમે આજે રોકી રહ્યા છો ડરી ડરીને. એક દિવસ થવાનું છે. ડરી ડરીને 6 મહિના જીવ્યા તો આજે જે થવાનું હતું એ 6 મહિના પછી થશે. ડર કે આગે જીત હોતી હૈ. એટલે જ્યારે માણસ ભયમુક્ત બને છે, સમજે ડર શું છે, સમજણનો અભાવ છે કે આ મને મારશે તો, આ ઝઘડો કરશે તો, આ મારી જોડે નહીં બોલે તો, આ સંબંધો બગડી જશે તો, આ ડર છે. અને ડર એ બુદ્ધિ પેદા કરે છે, અને આપણે બધા બુદ્ધિથી જીવવા ટેવાયેલા છે. એટલે જેટલા પણ સેમિનાર કર્યા, મોરલ ઓફ ધ સ્ટોરી, હું એવું માનું છું કે જ્યારે માણસ તમામ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે, જે થવું હોય થાય, અને ત્યારે ઈશ્વર એનો હાથ પકડી લે છે અને એને સાચા રસ્તે લઈ જાય છે. પણ આપણે બધા ડરી ડરી અને ખોટા રસ્તે જઈએ છીએ. આમ નથી કરવું, આમ નથી કરવું, એમ કરતાં કરતાં ધીરે ધીરે એક ડુપ્લિકેટ જીવન, બીજાને બતાવવાનું જીવન જીવતા થઈ જઈએ છીએ. અને એમાં ને એમાં માણસ અંદરથી, બહારથી સરસ લાગે પણ અંદરથી થાકતો જાય છે. એટલે કોઈ પણ પ્રકારનો ભય રાખવો નહીં. અને ભય ન રાખવાની હિંમત ક્યાંથી આવે છે? એની સમજણ. શું તોડી લેશે, શું થઈ જશે, જે થશે એના માટે તૈયાર છું, પણ ડરવું નથી. અને એ દિવસે તમે જુઓ કેવી મસ્ત ઊંઘ આવે છે અને કેવું મસ્ત જીવન શરૂ થાય. અઘરું છે પણ સહેલું તો બધા કરી શકે. એટલે જેટલા લોકોએ સમાજની, લોકોની ઇજ્જતની, લોકો શું કહેશે એની આ ચિંતાઓ કરી, એ ડરમાં ને ડરમાં ગયા ઉપર. પણ માણસ જ્યારે એકવાર ભયમુક્ત બની જાય કે બસ હવે હું કહું એમ કરીશ. હા, સમજ ના પડે, આપણે જેને વડીલ માનતા હોઈએ, જેને ગુરુ માનતા હોઈએ, જેને આપણા મેન્ટર માનતા હોય, એની સલાહ લેવી, પણ અંતે તો આપણે જ કરવું. એટલે ડર નહીં લાગે. અને જ્યારે ડર વગર માણસ જીવતો થઈ જાય છે ને, ત્યારે એક જબરજસ્ત એનર્જી અને એક જબરજસ્ત ઉર્જા પેદા થાય છે, જે તમને એ શક્તિ સાથે જોડી દે છે. એટલે જ્યારે બધા જ પ્રકારના ડર ખતમ થઈ જાય છે, પછી એને પોલિશ ભાષામાં આપણે બધું કે ભાઈ સમાજમાં રહીએ છીએ, બધાનું કેવું કરવું પડે, હવે આમ નથી તો આમ કરવું પડે, તો પછી એ કરે જાઓ. પણ મારે કોઈનું ખોટું કરવું નથી ને કોઈ મારું ખોટું ના કરે એનું પણ મારે ધ્યાન રાખવું છે. અને મારી અંદર જે ઈશ્વર છે એને તો કદી નિરાશ કરવો નથી. આ પાવર સાથે જીવવું એ જીવનનું અંતિમ સત્ય છે. અને એ જેટલું વહેલું સમજાઈ જાય એટલી માણસની જબરજસ્ત પ્રગતિ શરૂ થાય. એટલે એક જ વાત છે, ભયમુક્ત બનો, ડર વગર જીવીએ. આ સત્તા જતી રહેશે, આ પદ જતું રહેશે, મારો આ બિઝનેસ નહીં ચાલે તો, અરે ના ચાલે તો જે ચલાવશે ચાલશું. દાંત આપ્યા છે તો ચાવવાનું બી આપશે. આ પૃથ્વી પર એમને નથી ટપકી ગયા, પણ બધા જ એકબીજાને ડરાવે છે, બધા એકબીજાથી ડરે છે. એટલે ખાસ જેટલા વહેલા દરેક વાતની સમજણ આવી જાય, અને આપણે કે સંબંધ બગડવો, મેં કોશિશ કરી, મેં 1000 વાર કોશિશ કરી, હવે નથી થતું, નથી સાચવું. મેં બિઝનેસ કર્યો, મારું નુકસાન થયું, હું વ્યાજ ભરું છું, આપવા જ છે, કોઈના પાડવા નથી પૈસા, કે મેં મારી રીતે લીધા, પણ મારે ડરવું નથી. અને આ ડર નીકળી જાય છે ત્યારે માણસની અંદરની શક્તિઓ ધીરે ધીરે બધી જાગવા માંડે છે. અને પછી માણસ સાચા રસ્તા ઉપર, જે ઈશ્વરનો રસ્તો હોય છે, એની ઉપર એ ચાલતો થઈ જાય છે. એટલે અત્યારે જે બધી થ્રેટ્સ ચાલે છે, બધી ધર્મોના નામે, એ પણ એક ભય છે. કયો ધર્મ સારો, કયા ભગવાન સારા, અલ્લાહ સારા, ઈશ્વર સારો, ગોડ સારો, મહાદેવ સારા, બધા છે તો એક જ. બસ આ સમજ આવી જાય એટલે ડર નીકળી જાય. પણ એટલા બધા લોકો આ સોશિયલ મીડિયાના કારણે એટલો બકવાસ ચારે બાજુ ચાલે છે કે આપણા મનમાં નવો ભય પેદા થાય છે. અને એનું કારણ કે આપણામાં સમજણ નથી. એટલે ધર્મની વાત હોય, બિઝનેસની વાત હોય, રિલેશન્સની વાત હોય, પણ માણસ જ્યારે ભયમુક્ત બની જાય છે કે મને એ ઈશ્વર પર શ્રદ્ધા છે કે એ જે કરશે એ યોગ્ય કરશે. અને જે ઈશ્વરમાં નથી માનતા ને, નાસ્તિક છે ને, એનું પણ ઈશ્વર યોગ્ય કરે છે. જેના હાથ નથી હોતા એનું નસીબ હોય છે, અને જેની જીભ નથી ને એની પણ પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. ડરવું શું?
ઘણા બધા મારા સોશિયલ મીડિયા પર કોમેન્ટ કે હવે સંજયભાઈ તમારી જોડે બધું છે એટલે બોલે છે. અરે કશું નથી ભાઈ, પહેલાંય કશું નહોતું ને હાલે કશું નથી. એક દિવસ ફોટો આવી જશે, બધું અહીં મૂકીને જવાનું. એટલે હા, સાચી વાતને સાચી અને ખોટીને ખોટી કહેવી, આ પાવર આપણામાં આવી જાય ને પછી આપણી જે પ્રગતિ શરૂ થાય છે જોવા જેવી હોય છે. એટલે ભયમુક્ત બનીએ, ઈશ્વરના કાયદા કાનૂનથી ચાલીએ, કોઈની ખુશામત કરવાની જરૂર નથી. હા, પણ કોઈ સાચું હોય તો એને સાચું બી કહેવું, એમાં જરાય લોકોને જે કહેવું હોય. બધા પ્રકારના લોકો ઈશ્વરે બનાવ્યા છે, બધા પ્રકારના જીવો બનાવ્યા છે, બધા પ્રકારની વનસ્પતિ બનાવી, બધી પ્રકારની ઋતુઓ બનાવી છે. તમે કોઈ એક ચીજ પકડીને ચાલશો તો નહીં ચાલે, પણ બધાનો સ્વીકાર કરી અને હું ડર્યા વગર જીવીશ, જે થાય તે. દહીંની જ કઢી ખાવાની છે અને 2 રોટલી ખાવાની છે, પણ સંતોષ નથી એટલે માણસ ડરી ડરીને ખોટું કરતો જાય છે. ડરવું નથી, ઇજ્જતથી નથી ડરવું, નામથી નથી ડરવું, લોકોથી નથી ડરવું, સિસ્ટમથી નથી ડરવું, અને જીવે જેવું છે. મને શું યોગ્ય લાગે છે? લોકો કહે છે તું તો ગાડો છે. કે ગાડો છું ભાઈ? દરેક વાતમાં સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, અને માણસ ડરતો જાય છે, ડરતો જાય છે, સમાજથી, સિસ્ટમથી, પરિવારથી, મિત્રોથી, અને સરવાળે બધા જ એકબીજાથી ડરતા હોય. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્મ અને મોક્ષ માટે મહેનત કરીશ. જીવતા જ મોક્ષ જોઈએ છે, જીવવું જ છે એવું કે અહીંયા જ બધું મજા છે. એટલે બીજાની લીટીઓ ભૂસવાને બદલે આપણી લીટી મોઢે કરી જઈએ અને ઊંધું ઘાલીને મહેનત કરીએ 15-16 કલાક. મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરીએ, ઈશ્વર પર ભરોસો રાખીએ અને આપણી જાત પર સૌથી વધારે ભરોસો રાખીએ. અને જ્યારે કન્ફ્યુઝ હોઈએ, જ્યારે કોઈ નિર્ણય લઈ શકે ત્યારે તો કદી નિર્ણય લેવો નહીં. ગાડી ઓવરટેક કરું ના કરું ઠોકાઈ જાય. એટલે બને એટલી કોશિશ કરો. જ્યાં જ્યાં ભય છે એનું લિસ્ટ બનાવો, એમાંથી હાઉ ટુ કમ આઉટ. અને તમે પોતે જાતે જ આવી શકશો. આપણે જાતે જ આવવાનું, કોઈ આપણે બહાર નહીં કાઢે. આજે 50,000ની જરૂર છે, કાલ 50 લાખની જરૂર પડશે, કાલ 50 કરોડની જરૂર પડશે. આ તો ચાલવાનું જ છે. ઈશ્વર ઘણા સંબંધો બનાવશે, ઘણા સંબંધો બગાડશે. એ કેમ બગડ્યા એ પણ એક મોટો વિષય છે. એ કેમ બંધાયા હતા એ પણ એક મોટો વિષય છે. એટલે બહુ ચૂંટ કરવી નહીં. નાની નાની વાતોમાં લાગણીઓને, સંબંધને, પ્રેમને, આ બધી ચીજો લઈ અને માણસ દુઃખી થતો જાય છે. ડરીને છેલ્લે ડિપ્રેશન ને હતાશામાં આવી જાય છે કે કેમ મારાથી કશું થતું નથી. તે ભાઈ ધંધા જ આ કર્યા. ડરવું નથી, બેબાક જીવવું છે. જેને જે કહેવું હોય તે કહે. આ સ્વભાવ ધીરે ધીરે આવી શકે અને એ લાવવાની જેટલી જલ્દી કોશિશ કરશો યુવાનીમાં, એટલી મજાથી તમારું યુવાની અને ઘડપણ બંને પસાર થઈ જશે. પણ કોઈની સીધી હોટલાઈન ઉપરવાળા જોડે, અને એક શક્તિ છે, એનું કામ કરે છે. એ બધું કોમ્પ્યુટરાઇઝ સેટ છે, એમાં આમ કરો એટલે આમ થાય, આમ કરો આમ થાય. એટલે ભય મુક્ત બનો એટલે તમારી પ્રગતિ થાય જ. એમાં કોઈ સવાલ જ નથી.